નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત. આજનો વિષય છે પિયતના પાણીની કાર્યક્ષમતા વધારવા માટેના ચાવીરૂપ મુદ્દાઓ. દર્શક મિત્રો, પાણી એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય દેન છે, પરંતુ તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો આપણી અને ભવિષ્યની પેઢી માટે ખૂબ હિતાવહ છે. શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન કૃષિ ક્ષેત્રે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી કયા પ્રકારના ફાયદા થાય છે, આ ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો અને કઈ કઈ પદ્ધતિ થકી કાર્યક્ષમ પાણીનો ઉપયોગ કરવો ખેડૂત મિત્રોને વધુ ફાયદાકારક સાબિત થતો હોય છે, તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર વિનોદ વી મોર સાહેબ, કે તેઓ મદદનીશ પ્રાધ્યાપક અને વડા તરીકે એગ્રોનોમી વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તેઓ ફરજ બજાવે છે. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. નમસ્કાર મોર સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત. સર, કૃષિ દર્શન સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો વિષય સાબિત થશે અને એમાં પણ આપણે પિયતની વાત કરવા જઈ રહ્યા છીએ. તો આપણા ગુજરાત રાજ્ય અને ભારત દેશની પરિસ્થિતિની વાત કરીએ તો પિયત અંગેની કેવી પરિસ્થિતિ હાલમાં છે, તો તે સંદર્ભમાં એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે? નમસ્કાર ખેડૂત મિત્રો. હાલની પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો ભારત દેશમાં જે કુલ વિસ્તાર છે એમાંથી ફક્ત 50% જેટલી જમીનમાં ખેતી થાય છે. અને એ વિસ્તારમાંથી માત્ર 50% વિસ્તારમાં, એટલે ખેતીલાયક વિસ્તારના પણ 50% વિસ્તારમાં પિયત પાણીની સગવડ છે. એટલે આપ સમજી શકો છો કે પિયત પાણીની કેટલી કટોકટી હોય છે. ગુજરાત રાજ્યમાં પણ એ જ પ્રકારનું છે. 50% જેટલો વિસ્તાર જે છે એ ખેતીલાયક છે અને એમાંથી માત્ર 46% જેટલા વિસ્તારમાં જ પિયત પાણીની ખેતી થઈ શકે એમ છે. એટલે પિયત પાણીની કટોકટી વર્તાય છે. એટલે આપણે બધાએ ભેગા મળી અને પિયત પાણીનો જો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ તો જ આપણે ઉત્પાદન વધુ મેળવી શકીએ અને આવનારી પેઢીઓ માટે પણ જે જરૂરી ઉત્પાદન જે છે એ આપણે ટકાવી રાખી શકીએ. પિયત પાણી માટે થઈ અને ખાસ કરીને એ જોવાનું છે કે જે પિયત પાણીના જે સોર્સ છે, મીઠા પાણીના સોર્સ, એ દુનિયામાં જે પાણી છે એમાંથી માત્ર 2.5% પાણી જ મીઠું પાણી છે જે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને એ મીઠા પાણીમાંથી પણ લગભગ 60 થી 70% જેટલું પાણી એ બરફરૂપી પડી રહેલું છે ગ્લેશિયરમાં. એટલે આપ સમજી શકો છો 1% કરતાં ઓછું પાણી જે છે એનો ઉપયોગ આપણે પીવાના પાણી તરીકે અથવા તો પિયતના પાણી તરીકે અથવા તો અન્ય ઉદ્યોગોમાં આપણે ઉપયોગ કરી શકીએ. એટલા માટે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે. જી સર, ખૂબ સરસ મહત્વની વાત કરી. અને ભવિષ્યના પેઢી માટે કે સંગ્રહ કરવો અને કેટલી તાતી જરૂરિયાત છે તે આપે જણાવ્યું. સર, હવે વધુ વાત કરીએ કે અલગ અલગ આપણે પાકોને ધ્યાનમાં રાખીને પિયતનું મહત્વ કેટલું રહેલું છે, તો તે સંદર્ભમાં પણ એક નિષ્ણાત તરીકે આપનું મંતવ્ય શું હશે? જી સર. જી, આપ સર્વે જાણો છો એ પ્રકારે આપણે જાણીએ છીએ કે દરેક જીવને જીવન માટે પાણી ખૂબ જ અગત્યનું એક અંગ છે. તો એ જ રીતે પાક માટે પણ પાણી ખૂબ જ અગત્યનું અંગ છે. ચોમાસામાં કુદરત આપણને વરસાદરૂપી પાણી આપે છે, પણ શિયાળુ અથવા ઉનાળુ પાકો હોય તો એ પાકોમાં જો પિયત આપવામાં ન આવે તો આપણે ઉત્પાદન લઈ શકતા નથી. એ સચ્ચાઈ છે અને એ માટે થઈ પિયત ખૂબ જ અગત્યનો એક ભાગ ભજવે છે ખેત ઉત્પાદન વધારવા માટે. તો એ માટે થઈ અને તમે જાણો છો એ પ્રકારે પિયત જે છે, પાણી જે છે, એ છોડની લગભગ 70 થી 80% જેટલો ભાગ પાણીનો છે. કોઈ પણ છોડના પોતાના વજનમાં 70 થી 80% જેટલો ભાગ છે પાણીમાંથી બને છે. અને એ પાણી જો આપવામાં ના આવે તો પાક અથવા તો કોઈ છોડ છે એ જે પોષક તત્વો જમીનમાંથી શોષે છે એ પિયત પાણીની સાથે શોષતા હોય છે. તો એ પ્રકારે પાણીનો ખૂબ જ અગત્યનો ભાગ અથવા એનો રોલ છે. જી સર, ખૂબ સરસ વાત કરી કે પિયતનું મહત્ત્વ કેટલું છે કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કયા કયા પાકોમાં કેટલા પ્રમાણમાં પિયત આપવું જોઈએ. તો સર, વધુ એક પ્રશ્ન એ પણ થાય કે ઘણી વખત ખેડૂત મિત્રો એવું સમજતા હોય છે કે પિયત વધુ આપવાથી અમને વધુ સારું રિઝલ્ટ મળતું હોય છે પરંતુ આ માન્યતા કેટલી અંશે સાચી છે કે ઘણી વખત એવું પણ હોય છે કે અલગ અલગ પાકોને ધ્યાનમાં રાખીને કે વધુ પિયત આપવાથી નુકસાન પણ થતું હોય છે, તો તે સંદર્ભમાં થોડુંક માર્ગદર્શન આપશો? ખૂબ જ સરસ પ્રશ્ન છે બેન. આપણે બધા ઘણીવાર એવું હોય કે પાણીની સગવડતા વધારે હોય તો વધુ પડતું પાણી આપી દેતા હોઈએ છીએ. ખાસ કરીને કોઈ પણ પાક હોય એને 5 થી 6 સેન્ટીમીટર જેટલી ઊંડાઈ જેટલું જ પાણી આપવાનું હોય. એનાથી વધુ જો પાણી આપવામાં આવે તો એ ઘાતક નીવડતું હોય છે. જે પાણી ઘણીવાર જમીનમાં નીતરી જતું હોય છે, એની સાથે પોષક તત્વો પણ ઓગળે છે અને જમીનમાં જાય છે. જે જમીનની ફળદ્રુપતા તો ઘટાડે જ છે, પણ જે જોડે જોડે જે ભૂતળમાં જે પાણી છે એમાં પણ પ્રદૂષણ કરે છે અને છોડને નુકસાન થાય છે. આ સિવાય ઘણીવાર પાણી રેલાઈ જતું હોય છે તો પણ ઉપરનું જે પડ છે એ ધોવાણ થતું હોય છે. તો વધુ પડતા પાણીથી ક્યારેય ફાયદો થતો નથી. છોડને ફક્ત ભેજની જરૂર હોય છે. એટલે જે જમીનમાં જે નાના છિદ્રાળુ હોય એ જ ભરેલા હોય, બાકીના મોટા છિદ્રો જે હોય
એ ખાલી હોવા જોઈએ, જેમાં હવાની અવર જવર થવી જોઈએ. તો બંને સપ્રમાણમાં હોય તો અને તો જ છોડ સારો વિકાસ કરી શકે છે. એ માટેથી પિયત માફકસરનું આપવું ખૂબ જ જરૂરી છે. જો વધુ પડતું પિયત આપવામાં આવે તો છોડની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એના પર ખૂબ જ માઠી અસર પડતી હોય છે. અને એ માટે થઈ આપણે જે માફકસરના પિયતની જે ભલામણ છે એ પ્રકારે પાક પ્રમાણે અલગ અલગ સમયાંતરે પિયત આપવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. દર્શક મિત્રો, મોર સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત. આજનો વિષય છે પિયત પાણીની કાર્યક્ષમતા વધારવાના ચાવીરૂપ મુદ્દાઓ. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપણે પિયત પાણીની કાર્યક્ષમતાની વાત કરી રહ્યા છીએ, ત્યારે આ પિયતના પાણીની કાર્યક્ષમતા એટલે શું? તમારા ખેડૂત મિત્રોને સમજાવવું હોય તો શું તમે કહી શકો? જી સર. કાર્યક્ષમતા એટલે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે આપીએ તો એમાંથી કેટલું આપણને સામે વળતર મળે છે. એ જ રીતે જેમ કે પિયત પાણીની વાત કરવામાં આવે તો પિયત પાણી તમે જે આપ્યું એની સામે ઉત્પાદન કેટલું મળ્યું એને આપણે કાર્યક્ષમતા કહી શકીએ. જેમ કે આપણે ડાંગર માટે વાત કરતા હોઈએ કે 1 કિલો ડાંગર પકવવા માટે લગભગ 5000 લીટર જેટલું પાણીની જરૂર પડતી હોય છે. એ જ રીતે અન્ય પાકોમાં જોવા જઈએ તો સરેરાશ 500 લીટર જેટલા પાણીથી 1 કિલો જેટલું અનાજ આપણે પકવી શકતા હોઈએ. તો આ એક એની કાર્યક્ષમતા થઈ. તો એ જ રીતે ઓછા પાણી થકી જો વધુ ઉત્પાદન લઈએ તો આપણને કાર્યક્ષમતા વધારે મળે. તો એ આ કાર્યક્ષમતા સમજવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે. બરાબર. તો સર, આ પિયતના પાણીની જે કાર્યક્ષમતા હોય છે તો એ વધારવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ? હા, એ જે છે એ વધારવા માટે ખેડૂત મિત્રો આપણે ઘણું બધું કરી શકીએ એમ છીએ. ખાસ કરીને જે વાતાવરણીય પરિબળો છે એના પ્રમાણે આપણે પિયત આપવા જોઈએ. પિયત પદ્ધતિઓ એવી અપનાવી જોઈએ જેમાં પિયત પાણીનો વ્યય ઓછો થતો હોય. જે સોર્સ છે જ્યાંથી પાણી નીકળતું અને છેક છોડ સુધી પહોંચે તે વચ્ચે પાણીનો વ્યય ના થાય અને જેટલું પાણી ત્યાંથી નીકળે છે એટલું જ છોડને મળે અને ત્યાં જમીનમાં ના ઉતરી જાય અથવા તો બાષ્પીભવન ના થઈ જાય. એ પ્રકારે આપણે એનું આયોજન કરવું જોઈએ. આ સિવાય એવી જાતો વાવવી જોઈએ જેને પાણીની જરૂર ઓછી પડતી હોય. પાકો એવા કરવા જોઈએ કે જ્યાં ઓછા પાણીમાં સારું ઉત્પાદન આપતા હોય. વાવેતરનો સમયગાળો એવો રાખવો જોઈએ જેમાં ઉત્પાદન વધુ મળતું હોય. રોગ જીવાત નિયંત્રણ છે, નિંદણ નિયંત્રણ છે, આ પ્રકારના પગલાં લઈ અને આપણે એની કાર્યક્ષમતા વધારી શકીએ છીએ. જી સર. તો સર, એવા કોઈ ચોક્કસ પરિબળો ખરા કે જે થકી પિયતના પાણીની કાર્યક્ષમતા વધારી શકાય? જી. તો એ પરિબળોમાં ખાસ કરીને જે વાતાવરણના જે પરિબળો છે એમાં આપણે જાણીએ છીએ કે જે તાપમાન વધારે હોય તો તાપ વધારે હોય એ સમયે ખૂબ જ તાપ પડવાથી પાણીનું બાષ્પીભવન ખૂબ થતું હોય. તો એ સમયે તમારે પાણી થોડું વધારે આપવું પડશે. પણ એ સિવાયના ગાળા હોય જેમ કે શિયાળુ ઋતુ હોય તેમાં બાષ્પીભવન ઓછું થતું હોય તો એ સમયે આપણે ઓછું પાણી આપીને પણ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. આ સિવાય જો વાતાવરણમાં ભેજ વધુ હોય તો ભેજ એક અગત્યનું પરિબળ છે. ભેજ વધુ હોય તો પાણીની જરૂર ઓછી પડતી હોય છે. તો એવા સમયે પણ પાણીને આપણે કંટ્રોલ કરી અને એની કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ. આ સિવાય પણ અન્ય પરિબળો છે એ તબક્કાવાર આપણે જોતા જઈશું અને એને ધ્યાનમાં રાખવાથી ચોક્કસપણે આપણે પાણીની કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ. જી સર. સર, આપણો વિષય છે કે પિયતના પાણીની કાર્યક્ષમતા વધારવા માટેના ચાવીરૂપ મુદ્દાઓ, પરંતુ તે સંદર્ભમાં વાત કરીએ તો કે પાણીની જે કાર્યક્ષમતા વધારવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિઓ પણ અમલમાં છે, તો એ પદ્ધતિઓ કઈ કઈ હોઈ શકે તે સંદર્ભમાં પણ અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપશો? જી સર. જી ચોક્કસ. ખાસ કરીને પિયત પાણીની કાર્યક્ષમતા વધારવા માટે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. તો એ પિયત પાણી માટે એવી પદ્ધતિઓ અપનાવવામાં આવે કે જેમાં સૌથી વધારે આપણને કાર્યક્ષમતા મળતી હોય. આપ સર્વે જાણો પણ છો કે ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ફુવારો પદ્ધતિ જેવી સૂક્ષ્મ પિયત પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં આવે તો પિયત પાણીની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો જોવા મળે. અથવા તો ઓછા પિયત થકી પણ ઓછા પાણી થકી પણ તમે વધારે વિસ્તારમાં પિયત આપી શકો. જો ટપક સિંચાઈ પદ્ધતિની વાત કરવામાં આવે તો એમાં લગભગ 70-80% જેટલો પાણીનો બચાવ થતો હોય છે. જે આપણે સાદી ક્યારા પદ્ધતિમાં આપીએ એના કરતાં 70-80% જેટલા પાણીનો બચાવ કરી શકીએ. એનો મતલબ એ થયો કે એટલા વધારે વિસ્તારમાં તમે પાક લઈ શકો છો. એટલે અગાઉ વાત કરી એ પ્રમાણે ભારતમાં અત્યારે પિયત પાણીની ખોટ વર્તાય છે. તો જો તમે વધારે વિસ્તારમાં પિયત આપવા માંગતા હો તો આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરી શકો. આ સિવાય જો સૂક્ષ્મ પિયત પદ્ધતિ આપણી જોડે ન હોય તો આપણે ધોરિયા પદ્ધતિ, ચાસ પદ્ધતિ, એકાંતરા ચાસમાં પાણી આપી શકાય એવા પાક લઈ શકો કે જેની ઓછા પિયતની જરૂર પડતી હોય. તો આ પ્રકારની પદ્ધતિઓ અપનાવીએ તો આપણે જે ચીલા ચાલુ અથવા તો પરંપરાગત જે પદ્ધતિઓ છે એ જ પદ્ધતિમાંથી બહાર નીકળીને એ જ પાણીમાંથી વધુ પડતા વિસ્તારમાં
પાક લઈ શકીએ છીએ અને ઉત્પાદન મેળવી શકીએ છીએ. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. તો સર, આપે જે અલગ અલગ પદ્ધતિઓ જણાવી તેમાંથી કોઈ ચોક્કસ એવી પદ્ધતિ થકી કે જે થકી કાર્યક્ષમ પાણીનો ઉપયોગ કરી શકાય અને ખેડૂત મિત્રોને તેનો વધુ લાભ પણ મળી શકે, તો તે સંદર્ભમાં વાત કરશો. જી, તો એ વાત આપણે કરીએ તો મેં વાત કરી અગાઉ કે છોડને ફક્ત ભેજની જ જરૂર હોય છે. વધુ પડતું પાણી જો આપવામાં આવે તો એ પાણી કાં તો રેલાઈને એનો વ્યય થતો હોય, કાં તો જમીનમાં ઉતરી જતું હોય છે. તો એ પાણી નકામું છે. અને ઘણીવાર શું થાય કે પાણી છોડના થણો ભરાઈ રહેતું હોય તો ત્યાં ઓક્સિજનની ઉણપ ઊભી થાય અને છોડને શ્વસનમાં પણ તકલીફ પડે. ત્યાં જીવાણુ, બધા માઇક્રો ઓર્ગેનિઝમ જે આપણે સૂક્ષ્મ જીવાણુ કહીએ, જે અગત્યના છે, એમને પણ જીવવામાં મુશ્કેલી પડતી હોય. તો એ પ્રકારનું વધારે પડતું પાણી નુકસાન કરે. તો જે પિયત પદ્ધતિમાં માત્ર ને માત્ર ખાલી છોડને ભેજ મળતો હોય અથવા તો જે જરૂરી માત્રામાં પાણી પહોંચતું હોય એવી પદ્ધતિ જો અપનાવીએ, જેમ કે ટપક પિયત પદ્ધતિ છે, તો ફક્ત ને ફક્ત છોડને જરૂરી પૂરતું પાણી એના થડમાં પહોંચે છે અને જ્યાંથી પાણી નીકળે અને છેક છોડમાં પહોંચે ત્યાં વચ્ચે કોઈ પણ પ્રકારનો વ્યય થતો નથી. એટલે 100% પાણી છોડ સુધી પહોંચે અને એમાંથી 80% જેટલું પાણી છોડ એ પાણીનો ઉપયોગ કરે છે. એટલે સારામાં સારી કાર્યક્ષમતા મળે અને ઉત્પાદન પણ વધુ મળે છે. કેમ કે જો પાણી માફકસરનું આપશો તો ભેજ હવામાં નહીં હોય વધારે અને રોગ જીવાતનો ઉપદ્રવ ઘટશે. તો ઓટોમેટિક જે છોડ છે એ પોતાનો વિકાસ સારો કરશે અને ઉત્પાદનમાં વધારો કરી આપશે. તો આ પ્રકારની પદ્ધતિઓ આપણે જો અપનાવીએ તો ચોક્કસપણે પાણીની જે કાર્યક્ષમતા છે એમાં આપણે વધારો કરી શકીએ છીએ. બરોબર સર. તો આજે આપણે સર વાત કરી કે જે અલગ અલગ પદ્ધતિઓ છે તો તેનો ઉપયોગ થકી ખેડૂત મિત્રો લાભ મેળવી શકે છે, પરંતુ જ્યારે પિયત જ્યારે આપવાનો હોય છે અને પણ આપણે અલગ અલગ પાકોને ધ્યાનમાં રાખીને, તો તે માટેનો કોઈ ચોક્કસ સમયગાળો કરો, ક્યારે કયા સમયે આપવું જોઈએ, તો તે સંદર્ભમાં પણ અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપશો. જી સર. જી, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ઘણીવાર શું થતું હોય છે કે આપણી જોડે કેનાલનું કેવું પાણી હોય તો આપણે વધુ પડતું પાણી આપી દેતા હોઈએ, ટૂંકા સમયગાળે પાણી આપી દેતા હોઈએ, જે ખરેખર જરૂર હોતી નથી એની. પાકને ચોક્કસ સમયગાળામાં પાણીની જરૂર રહેતી હોય છે અને જરૂરી માત્રામાં પાણીની જરૂર રહેતી હોય છે. જેમ કે ઘઉંની વાત કરવામાં આવે તો ઘઉં જેવા પાકમાં પહેલું પિયત આપણે 20 થી 21 દિવસે મૂકવાની વાત કરીએ, એના પહેલા પાણી નથી આપતા અને પછી પાણી ના આપવું જોઈએ. એટલે એ ચોક્કસ સમયગાળે જો પાણી આપવામાં આવે તો મહત્તમ ઉત્પાદન મળે. અને એના પછી એના જે વિકાસના જે સ્ટેજ છે એ પ્રકારે આપણે પાણી આપતા હોઈએ. તો જેમ કે એમાં જ્યારે એમાં ટિલરિંગ થતું હોય અથવા તો એમાં જ્યારે એની ઊંબીમાં દાણા ભરાતા હોય અથવા ફ્લેગ લીફ હોય, આ પ્રકારની ચોક્કસ સ્ટેજો હોય એમાં આપણે પાણી આપતા હોઈએ. આ સિવાય કઠોળ પાકો હોય તેમાં ફૂલની અવસ્થા, સિંગ ભરાવાની અવસ્થાએ પાણી આપવાની ભલામણો હોય. એટલે કે જે ચોક્કસ સ્ટેજો નક્કી કરેલા છે એ સ્ટેજ ઉપર જો પાણી આપવામાં આવે તો મહત્તમ ઉત્પાદન મળતું હોય. અને જો ઉત્પાદન વધારે મળે તો જ તમારી કાર્યક્ષમતા વધારે મળે. એટલે અનિયમિત જો પાણી આપણે આપ્યા કરીએ, ઓછા ગાળે પાણી આપ્યા કરીએ તો રોગ જીવાતનો ઉપદ્રવ તો થશે જ, પણ પાણીનો સાથે સાથે એ વ્યય થવાનો છે અને જમીનની અને પાણીની બંનેની જે ક્વોલિટી છે એ પણ બગડશે. એટલે ગુણવત્તા જોખમાશે. ગુણવત્તા પણ જોખમાશે. એટલે ખાસ કરીને એ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. જી સર, ખૂબ સરસ વાત કરી સર આપે. હવે જ્યારે વાત કરી રહ્યા છીએ કે અલગ અલગ પાકોને ધ્યાનમાં રાખીને કે પાણીનો જે કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ, પરંતુ એ કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને કોઈ ચોક્કસ વાતાવરણીય પરિબળો પણ એની સાથે અસર કરતા હોય છે ખરા? હા, ચોક્કસ. એ મેં અગાઉ વાત કરી એ જ પ્રકારે શિયાળો અને ઉનાળો બે ઋતુમાં ખાસ કરીને પિયતની જરૂર રહેતી હોય છે. ચોમાસામાં કુદરતી રીતે આપણને પાણી મળતું હોય છે, પણ શિયાળો અથવા ઉનાળુ ઋતુ હોય તો બંનેના વાતાવરણમાં ખૂબ જ અલગતા આપણને જોવા મળે છે. શિયાળામાં વાતાવરણ સૂકું હોય અને તાપ ઓછો હોય, તો જ્યારે તાપ અથવા ગરમી ઓછી હોય એવા સમયે બાષ્પીભવન ઓછું થતું હોય તો એવા સમયે તમે લાંબા ગાળે પાણી આપશો તો છોડ માટે સારું છે. ઓછા પિયત જોઈશે. અને એ જ વસ્તુ જો ઉનાળામાં હોય તો ટૂંકા ગાળે આપણે પિયત આપવા પડશે, છોડની જરૂરિયાત વધારે હશે. તો એ પ્રકારે આપણે અલગ અલગ તાપમાન જોઈને પિયતમાં બદલાવ કરવો પડે. આ સિવાય જે હવામાં ભેજની વાત છે, જો ભેજ અતિશય હોય તો છોડને બાષ્પીભવન ઓછું થતું હોય એટલે છોડને પિયત પાણીની જરૂર ઓછી રહેતી હોય છે. તો એવા સમયે પણ આપણે પિયત પાણીમાં કંટ્રોલ કરી અને પિયત પાણીની જે કાર્યક્ષમતા છે એમાં વધારો કરી શકીએ છીએ. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, મોર સાહેબ પિયતના પાણીની કાર્યક્ષમતા વધારવા માટેના મુદ્દાઓ અંતર્ગત ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પિયત પાણીની કાર્યક્ષમતા વધારવા માટેના ચાવીરૂપ મુદ્દા. તે અંતર્ગત મોર સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, જ્યારે પિયતના પાણીની જે કાર્યક્ષમ ઉપયોગ વાત કરી રહ્યા છીએ ત્યારે જમીનની આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રકારની જમીનને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ રીતે પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, તો તે સંદર્ભમાં પણ ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપશો સર? શું કહેશો? ચોક્કસપણે જમીનની જે પ્રત હોય છે એ પ્રકારે પિયત પાણીની જરૂર અલગ અલગ રહેતી હોય છે. જેમ જોવા જઈએ કે રેતા જમીન હોય એમાં જો વધુ પડતું પાણી આપી દેવામાં આવે તો એ પાણી તરત નીચે ઉતરી જશે અને જે છોડને કામ નહીં લાગે, બરાબર છે. તો એ જમીનમાં ટૂંકા ગાળે ઓછું પાણી આપવાની આપણે ભલામણ કરતા હોઈએ. જ્યારે કોઈ કાળી જમીન હોય, વધારે પડતી ચીકણી જમીન હોય, તો એવી જમીનમાં જો વધુ પાણી આપવામાં આવે તો એ રેલાઈ જશે અને ભેજ સંગ્રહ કરવાની શક્તિ એની વધારે હોય, એટલે લાંબા ગાળે પાણી જો આપવામાં આવે કાળી જમીનમાં તો પણ એ આપણને સારું અથવા ફાયદારૂપ સાબિત થતું હોય છે. તો બંને પ્રકારની જમીનને ધ્યાનમાં રાખીને અલગ અલગ સમયગાળો નક્કી થતો હોય છે. તો એ પ્રકારે અને પાક પ્રમાણે એમ બંને વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે પિયત પાણી આપીએ તો વધારે એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે જ્યારે ખેડૂત મિત્રો વાવેતરની શરૂઆત કરતા હોય ત્યારે તે સમયને પણ ધ્યાનમાં રાખવામાં આવતો હોય છે અને બિયારણનો દર, એ બંનેને ધ્યાનમાં રાખીને પિયતના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ખેડૂત મિત્રોએ? ચોક્કસપણે આમ પિયત પાણી અને વાવેતરના સમયને કોઈ સીધો એની કોઈ રિલેશન નથી, પરંતુ જો આપણે જાણીએ છીએ એમ કે સમયગાળો ખૂબ જ સારી અને વૈજ્ઞાનિક ભાષામાં જો કહેવામાં આવે તો એક બિન ખર્ચાળ એક તાંત્રિકતા છે કે જેમાં કોઈ વધારાનો ખર્ચ થતો નથી અને તમે જો સમયગાળો સાચવી લો છો તો તમને સારું ઉત્પાદન અથવા વધુ ઉત્પાદન મળતું હોય છે. તો એક સમયગાળો અથવા જે ભલામણ કરેલ સમયગાળામાં જો પાકનું વાવેતર કરવામાં આવે તો એનું ઉત્પાદન વધુ આવતું હોય છે અને બધા પરિબળોનો કાર્યક્ષમ ઉપયોગ કરતું હોય છે. તો ઉત્પાદન વધુ આવશે તો પાણીનો કાર્યક્ષમ ઉપયોગની જે કાર્યક્ષમતા છે એ વધુ આવશે. એટલે સમયગાળો ખૂબ જ અગત્યનો છે. એ સિવાય વાત કરી બિયારણના દરની, તો બિયારણનો દર આપણે જો ખેડૂત મિત્રો વધુ પડતો રાખી દઈએ તો પણ એ છોડને એ જમીનમાંથી ભેજ માટે અથવા તો પોષક તત્વો માટે અથવા જગ્યા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે અને એના પરિણામે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. ઘણીવાર બીજનો દર જો ઓછો રાખવામાં આવે તો છોડની સંખ્યા ઓછી હોય તો એ જે ભેજ છે જમીનમાં એનો ઉપયોગ પૂરો ના થાય અને એનો વ્યય અથવા વેડફાટ થશે. તો જે બિયારણનો દર પણ છે એ પણ જે ભલામણ કરેલ છે એ પ્રકારે છોડની સંખ્યા જળવાય એ માટે આપણે ચોક્કસપણે એને સાચવવો જરૂરી છે. તો બંને પરિબળો પણ ખૂબ અગત્યના છે. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. સર, આગળના પ્રશ્નના ઉત્તરમાં આપણે એક જણાવ્યું હતું કે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ અને તે અંતર્ગત પણ આપણે માહિતી આપી કે કઈ અલગ અલગ પદ્ધતિઓ છે. પણ જ્યારે આ અલગ અલગ પદ્ધતિઓનો એપ્લિકેશન કરવામાં આવે છે કે જ્યારે ખેડૂત મિત્રો તેનો ઉપયોગ કરતા હોય છે તો ત્યારે તેઓએ એવા કયા મુદ્દા અલગ અલગ પદ્ધતિને ધ્યાનમાં રાખીને અપનાવવા જોઈએ, તો તે સંદર્ભમાં પણ વાત કરશો. ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જી સર. તો એ જે વાત કરી એ પ્રકારે કોઈ પણ પદ્ધતિ જ્યારે આપણે અપનાવતા હોઈએ, ખાસ કરીને કે તમે જો ક્યારા પદ્ધતિથી પાણી આપતા હો તો જમીનનો ઢોળાવ કેવો છે, જમીનની પ્રત કેવી છે, આ બંને વસ્તુ ખૂબ જ અગત્યની છે. અને આ સિવાય તમારા પાણીનો જે પ્રવાહ છે એ કેટલો છે. ઘણીવાર પાણીનો પ્રવાહ ન હોય અને તમે ક્યારા બહુ લાંબા કરેલા હોય તો પિયત પાણી જે તમે આપો છો એ નીચે જમીનમાં જલ્દી ઉતરશે અને છેડા સુધી નહીં પહોંચે. જો જમીન સમતલ કરેલી નહીં હોય અને પિયત પાણી તમે આપશો તો પાણી ઢોળાઈ અને છેલ્લે જતું રહેતું અથવા તો યોગ્ય જગ્યાએ એનો જે જથ્થો જવો જોઈએ નહીં જાય તો છોડનો જે જરૂરી વિકાસ થવો જોઈએ થશે નહીં અને એને જરૂરી માત્રામાં પાણી મળશે નહીં. પ્રમાણે પણ આપણે પાણી કઈ રીતે આપવું, ક્યારેક કેટલી સાઈઝના બનાવવા, એ બધાયનું માપદંડ નક્કી હોય છે. તો એ ખેડૂતની વિવેક બુદ્ધિ અને એની પોતાની સમજ એના આધારે એ નક્કી કરી શકે છે પોતાના વિસ્તાર પ્રમાણે. પાણીની ક્વોલિટી કેવી છે એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. છોડ અથવા કયો પાક છે એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ બધું એક કરતાં વધારે પરિબળો તે માટે ભાગ ભજવતા હોય છે. જી. મતલબ જે દરેક પ્રકારના પાક ઉત્પાદન વધારવા માટે જે પરિબળો છે એ દરેક આમાં ભાગ ભજવતા હોય ભજવે છે. તો બધાનું આપણે ચોક્કસપણે ધ્યાન રાખીએ તો જ આપણે કાર્યક્ષમતા વધારી શકીએ. તો સર, જ્યારે ખાતર વ્યવસ્થાપનની આપણે વાત કરીએ તો જ્યારે પાણીની કાર્યક્ષમતાની વાત કરીએ, પાણીના ઉપયોગની આપણે વાત કરતા હોઈએ ત્યારે ખાતર વ્યવસ્થાપન પણ યોગ્ય રીતે, યોગ્ય માત્રામાં અલગ અલગ પાકને ધ્યાનમાં રાખીને કેટલું કરવું હિતાવહ છે? જી. કોઈ પણ જીવ હોય એટલે પોષક તત્વોની જરૂર હોય. ચોક્કસ. તો એ પ્રકારે પાકને પણ પોષક તત્વોની જરૂર હોય એના વિકાસ માટે, શારીરિક વિકાસ માટે, દેહધારી ક્રિયાઓ માટે. તો જો પોષક તત્વો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરશે તો જ ઉત્પાદન વધારે આપશે.
અને મેં અગાઉ વાત કરી એ પ્રકારે પોષક તત્વો છોડને જો લેવા હોય તો એ પાણીની સાથે એ શોષતો હોય છે. એટલે જી. પાણી યોગ્ય માત્રામાં આપેલું હોય, યોગ્ય સમય આપેલું હોય તો જ એ પોષક તત્વો સારી રીતે આપશે, શોષશે. અને પોષક તત્વો પણ એ સમય આપવા જરૂરી છે. તો ખાતરની વ્યવસ્થા પણ એ રીતે કરવામાં આવે કે જેથી એ છોડને સમય મળી જાય અને છોડનો વિકાસ સારો થાય. વિકાસ સારો થાય એટલે એનું ઉત્પાદન વધારે આવે. અને એ રીતે આપણે જોઈએ તો ખાતર વ્યવસ્થાપન છે એ પાણીની કાર્યક્ષમતા વધારવામાં સીધો ફાળો અથવા એનો જી. સીધો રોલ ભજવી શકે. બરાબર. એટલે ખૂબ મહત્વનું કાર્ય સાબિત થશે કે ખાતર વ્યવસ્થાપન કરતી વખતે પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરવો. તો સર, જેવી રીતે ખાતર વ્યવસ્થાપનની આપણે વાત કરી, પણ કહેવાય છે કે નીંદણને પણ કોઈ પણ પાક માટેનો છુપો દુશ્મન ગણવામાં આવે છે. તો કાર્યક્ષમ પાણીના ઉપયોગ થકી આ જે નીંદણમાં નિયંત્રણ કેવી રીતે લાવી શકાય? નીંદણ જે છે એ આમ સરેરાશ જોઈએ 40% જેટલું ઉત્પાદન ઘટાડતું હોય છે દરેક પાકની વાત કરવામાં આવે તો. પણ નીંદણ જે છે શરૂઆતના સમયમાં પિયત પાણીનો પણ ઉપયોગ કરશે, તત્વોનો પણ ઉપયોગ કરે છે અને જગ્યાનો પણ ઉપયોગ કરે છે. એટલે કુલ મળીને એ છોડ સાથે સંઘર્ષ કરે છે, કોમ્પિટિશન કરે છે. છોડને જે મળવું એ પોતે લેશે. જો તમે નીંદણનો સરખી રીતે નિયંત્રણ જો કરો તો એ દરેક રીતે છોડના ઉત્પાદન વધારવામાં આપણને ફાયદારૂપ સાબિત થાય. એટલે નીંદણ નિયંત્રણ પણ યોગ્ય સમયે કરવું ખૂબ જ હિતાવહ છે. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપે આજના વિષયના સંદર્ભમાં આપી. અમારા ખેડૂત મિત્રોને આજના વિષયને સંદર્ભમાં રાખીને કે કયો એક ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો સર? જી. ખેડૂત મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આવનારા સમયમાં આપણે પિયત પાણીનો કાર્યક્ષમ કરવો ખૂબ જ જરૂરી છે. જમીનો વધવાની નથી, જમીનો આની જે છે એમાં ઘટાડો થવાની શક્યતા છે. તો એ જ જમીનમાંથી જો વધુ ઉત્પાદન લેવું હોય તો 3 સિઝન ખેતી કરી શકીએ. એના માટે પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે. અને જો પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો આપણે લાંબા સમય સુધી અનાજ પેદા કરવામાં સ્વનિર્ભર રહી શકશું એવી ખાતરી છે. તો એ માટે થઈ પાણીનો સદુપયોગ થાય, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય, એ માટે જે મહત્ત્વના પાસાઓ અહીંયા ચર્ચા થઈ એ સિવાય પણ જેમ કે જીવાત નિયંત્રણ છે, રોગ નિયંત્રણ છે, આ સિવાય કોઈ એવા ગ્રોથ રિટાર્ડરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને અન્ય પરિબળોનો ઉપયોગ કરી આપણે ખૂબ જ સારી રીતે પાક ઉત્પાદન લઈએ, ઓછા પાણીએ વધુ વિસ્તારમાં પિયત આપીને વધુ ઉત્પાદન લઈએ. એ પ્રકારની મારી આપને વિનંતી છે કે આપ સર્વે આ બધા પગલાંને સ્વીકારો અને આપણે બધા ભેગા મળી દેશના વિકાસમાં ખૂબ જ અગત્યનો ફાળો ભજવી શકીએ. જી સર, ખૂબ સરસ માહિતી આપી દર્શક મિત્રોને. વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, મોર સાહેબે પિયતના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવી તે અંતર્ગત જે માર્ગદર્શન આપ્યું તેનો ચોક્કસથી ઉપયોગ કરશો. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.